વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે GSSB 2025માં પૂછાયેલો એક નફો ખોટનો દાખલો જોવાના છીએ। અહીંયા આપેલું છે કે એક વસ્તુની કિંમત ₹5000 છે, પરંતુ તેનું વેચાણ ₹3500માં કરવામાં આવે તો કેટલા ટકા નુકસાન થયું કહેવાય। મિત્રો, પ્રશ્નમાં આપણને માગ્યું છે કે ટકાવારીમાં નુકસાન કેટલું થાય એ શોધવાનું છે। તો હવે નુકસાન આપણે ટકામાં શોધવું હોય તો પહેલાં નુકસાન રૂપિયામાં લાવી દઈએ। હવે જુઓ કે 5000ની તમને કોઈ વસ્તુ આપેલી છે, એ 5000ની વસ્તુ 3500માં વેચવામાં આવે છે। તમે જોઈ શકો છો કે 5000 થી 3500 કિંમત ઘટે છે। કિંમત ઘટતી હોય તો નુકસાન થાય। હવે 5000માંથી 3500 બાદ કરું તો 1500 રૂપિયાનું અહીંયા નુકસાન થાય છે। વસ્તુ વેચવાથી 1500 રૂપિયાનું નુકસાન થાય છે। આ 1500 રૂપિયા એ ટકામાં કેટલા કહેવાય એ આપણે શોધવાના છે। તો ટકામાં જ્યારે પણ નુકસાન શોધવું હોય તો ટકામાં ખોટ બરાબર, યાદ રાખો, રૂપિયામાં ખોટ અહીંયા પહેલાં લખવાની 1500 રૂપિયા, અને મૂળ કિંમત જે વસ્તુની હોય એના વડે ભાગી દેવાનું। તો 5000 વડે ભાગી દઈએ, અને ટકામાં જવાબ લાવવા માટે આને આપણે 100 વડે ગુણી દઈએ। આના માટે ખોટનું સૂત્ર છે કે ટકાવારીમાં ખોટ બરાબર રૂપિયામાં ખોટ ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100। આ સૂત્ર મુજબ આપણે કિંમતો મૂકી છે। સાદું રૂપ આપીએ તો જોઈએ શું જવાબ મળે છે। અહીંયા 2 જીરો ઉડાડી દઈએ, અહીંયાથી 1 જીરો ઉડાડી દઈએ, અહીંયા 5 દુ 10, 15 વધે છે અને 2 વધે છે, તો 15 ગુણ્યા 2 કરીએ તો 15 દુ 30% આપણને અહીંયા જવાબ મળે છે। મતલબ કે વસ્તુ 3500માં વેચવાથી અહીંયા 30% નુકસાન થાય છે। તો આપણો જવાબ મળી ગયો। નુકસાનની ટકાવારી કેટલી થાય છે? ઓપ્શન સી પ્રમાણે 30% થાય છે।